આગળ વાત કરીએ તો રાજકોટના આંગણે પ્રથમ વખત ચક દે ઇન્ડિયાના દ્રશ્યો જોવા મળશે। ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના નેતૃત્વમાં અને ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ ચોકીમાં હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી અલગ અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને સાથે જ મહિલા ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને જેમાં પેરામિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે। રાજકોટ શહેરમાં 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિવિધ મેચો શહેરના મુખ્ય 2 એવા મેજર ધ્યાનચંદ્ર હોકી ગ્રાઉન્ડ અને ત્યાં ખાતે યોજાશે। अलग अलग तेमां 10 कमिटीनी रचना करवामां आवी छे। 15 डिसेम्बरना रोज क्लोजिंग सेरेमनी सांजे 4 वागे करवामां आवशे, जेमां नायब मुख्यमंत्री हर्ष संघवी अने तेमज राज्यना पोलीस वडा विकास सहाय पण उपस्थित रहेशे। આવનાર 4 ડિસેમ્બરથી રાજકોટ શહેર ખાતે 74th ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન થનાર છે। આ ચેમ્પિયનશિપમાં આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી અને પેરામિલિટરી ફોર્सेसમાંથી હોકીની ટીમો ભાગ લે છે। હજુ સુધી અમારા પાસે મેલ કેટેગરીમાં 18 અલગ અલગ ટીમોએ અને ફિમેલ કેટેગરીમાં 7 અલગ અલગ ટીમોએ રજીસ્ટ્રેશન કરાયું છે અને હજુ રજીસ્ટ્રેશન ચાલુ છે। અને રાજકોટ શહેર ખાતે કુલ 2 ગ્રાઉન્ડ્સ, જેમાં એક રેસકોર્સમાં મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ અને બીજું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું હોકી ગ્રાઉન્ડ, 2 ગ્રાઉન્ડ્સ ખાતે તમામ મેચ યોજાશે અને આ પ્રતિસ્પર્ધા 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી રાજકોટ શહેર ખાતે યોજાશે અને એની ઓપનિંગ સેરેમની 4 ડિસેમ્બરના રોજ છે અને ક્લોઝિંગ સેરેમની 15 ડિસેમ્બરના રોજ છે।